શાંતિ 19/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, જેમ બાપ દાદા બંને નિરહંકારી છે, દેહી અભિમાની છે, એમ ફોલો ફાધર કરો તો સદા ઉન્નતિ થતી રહેશે. પ્રશ્ન છે, ઉચ્ચ પદની પ્રાપ્તિના માટે કઈ ખબરદારી રાખવી જરૂરી છે? ઉત્તર છે, ઉચ્ચ પદ પામવું છે તો ખબરદારી રાખો કે મનસામાં પણ કોઈને મારા દ્વારા દુઃખ ન થાય. બીજું, કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ ન આવે. ત્રીજું, બાપના બનીને બાપના કાર્યમાં આ રુદ્ર યજ્ઞમાં વિઘ્નરૂપ ન બનીએ. જો કોઈ મુખથી બાબા બાબા કહે અને ચલન રોયલ ન હોય તો ઉચ્ચ પદ નથી મળી શકતું. ઓમ શાંતિ. બાળકો સારી રીતે જાણે છે કે બાપથી વારસો મેળવવાનો છે જરૂર. કેવી રીતે? શ્રીમત પર. બાપે સમજાવ્યું છે, એક જ ગીતા શાસ્ત્ર છે જેમાં શ્રીમત ભગવાન વાચ છે. ભગવાન તો બધાના બાપ છે. શ્રીમત ભગવાન વાચ તો જરૂર ભગવાને આવીને શ્રેષ્ઠ બનાવ્યા હશે. ત્યારે તો એમની મહિમા છે. શ્રીમત ભગવત ગીતા એટલે કે શ્રીમત ભગવાન વાચ. ભગવાન તો જરૂર ઊંચથી ઊંચ થયા. શ્રીમત પણ એ જ એક શાસ્ત્રમાં ગવાયેલી છે, બીજા કોઈ શાસ્ત્રમાં શ્રીમત ભગવાન વાચ નથી. શ્રીમત કોની હોવી જોઈએ તે લખવા વાળા પણ સમજી ન શકે. એમાં ભૂલ કેમ થઈ છે? આ પણ બાપ આવીને સમજાવે છે. રાવણ રાજ્ય શરૂ થવાથી જ રાવણ મત પર ચાલવા લાગે છે. પહેલી કડામાં કડી ભૂલ આ રાવણ મત વાળાઓએ કરી છે. રાવણની ચમાટ થપ્પડ લાગે છે. જેમ કહેવામાં આવે છે ને, શંકર પ્રેરક છે, બોમ્બ્સ વગેરે બનાવડાવ્યા છે, એમ 5 વિકારો રૂપી રાવણ પ્રેરક છે મનુષ્યને પતિત બનાવવાનો. ત્યારે તો બોલાવે છે, હે પતિત પાવન આવો. તો પતિત પાવન એક જ થયા ને. એનાથી સિદ્ધ છે કે પતિત બનાવવા વાળા બીજા છે અને પાવન બનાવવા વાળા બીજા છે. બંને એક હોઈ નથી શકતા. આ વાતો તમે જ સમજો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર. એવું નહીં સમજતા કે બધાને નિશ્ચય છે. નંબરવાર છે. જેટલો નિશ્ચય છે એટલી ખુશી વધે છે. બાપની શ્રીમત પર ચાલવાનું હોય છે. શ્રીમત પર અમારે આ સ્વરાજ્ય પદ પામવાનું છે. મનુષ્યથી દેવતા બનવામાં વાર નથી લાગતી. તમે પુરુષાર્થ કરો છો, મમ્મા બાબાને ફોલો કરો છો. જેમ તે આપ સમાન બનાવવાની સર્વિસ કરી રહ્યા છે, તમે પણ સમજો છો અમે શું સર્વિસ કરી રહ્યા છીએ અને મમ્મા બાબા શું સર્વિસ કરી રહ્યા છે. બાબાએ સમજાવ્યું હતું કે શિવ બાબા અને બ્રહ્મા દાદા બંને ભેગા છે. સમજવું જોઈએ કે સૌથી નજીક છે. આમના જ સંપૂર્ણ રૂપ સૂક્ષ્મ વતનમાં જુઓ છો તો જરૂર આ બાબા કહે છે એનાથી તીખા હશે, વધારે આગળ હશે. પરંતુ જેમ બાપ નિરહંકારી છે, દેહી અભિમાની છે, એમ આ દાદા પણ નિરહંકારી છે. બ્રહ્મા બાબા પણ નિરહંકારી છે. કહે છે કે શિવ બાબા જ સમજાવતા રહે છે. જ્યારે મુરલી ચાલે છે તો બાબા પોતે કહે છે કે સમજો કે શિવ બાબા આમના દ્વારા સંભળાવી રહ્યા છે.
આ બ્રહ્મા પણ જરૂર સંભળાવતા હશે. આ ન સાંભળે અને ન સંભળાવે તો ઊંચ પદ કેવી રીતે પામે? પરંતુ પોતાનું દેહ અભિમાન છોડીને કહે છે કે એવું સમજો કે શિવ બાબા જ સંભળાવે છે. બ્રહ્મા બાબા કહે છે અમે તો પુરુષાર્થ કરતા રહીએ છીએ, શિવ બાબા જ સમજાવે છે. આમણે તો પતિતપણું પાસ કરેલું છે. મમ્મા તો કુમારી હતી તો મમ્મા ઊંચી ચાલી ગઈ. તમે પણ કુમારીઓ મમ્માને ફોલો કરો. ગૃહસ્થીઓને બાબાને ફોલો કરવા જોઈએ. દરેકને સમજાવવાનું છે કે હું પતિત છું, મારે પાવન બનવાનું છે. મુખ્ય વાત બાપને બાબા કહે છે મુખ્ય વાત બાપે યાદની યાત્રા શીખવાડી છે. આમાં દેહ અભિમાન નહીં રહેવું જોઈએ. અચ્છા, કોઈ મુરલી નથી સંભળાવી શકતા તો યાદની યાત્રા પર રહો. યાત્રા પર રહેતા મુરલી ચલાવી શકો છો, પરંતુ યાત્રા ભૂલી જાય છે તો પણ વાંધો નથી. મુરલી ચલાવીને પછી યાત્રા પર લાગી જાઓ, કારણ કે તે વાણીથી પરે વાનપ્રસ્થ અવસ્થા છે. મૂળ વાત છે દેહી અભિમાની થઈ બાપને યાદ કરતા રહો અને ચક્રને યાદ કરતા રહો. કોઈને દુઃખ ન આપો. આ સમજાવતા રહે બાપને યાદ કરો. આ છે યાત્રા. મનુષ્ય જ્યારે મરે છે તો કહે છે સ્વર્ગ ગયા. અજ્ઞાન કાળમાં કોઈ સ્વર્ગને યાદ નથી કરતા. સ્વર્ગને યાદ કરવું એટલે કે અહીંયાથી મરવું, એમ તો કોઈ યાદ નથી કરતા. અત્યારે તમે બાળકો જાણો છો અમારે વાપસ પાછા જવાનું છે. બાપ કહે છે જેટલા તમે યાદમાં રહેશો, યાદ કરશો, એટલો ખુશીનો પારો ચડશે, વારસો યાદ રહેશે. જેટલા બાપને યાદ કરશો એટલા હર્ષિત પણ રહેશો. બાપને યાદ ન કરવાથી મૂંઝાય છે, ગુટકા ખાતા રહે છે. તમે આટલો સમય યાદ નથી કરી શકતા. બાબાએ આશિક માશુકનું ઉદાહરણ બતાવ્યું છે. તે ભલે ધંધો કરે છે, તો તે ભલે ચરખો ચલાવે છે, તો પણ એની સામે માશુક આવીને ઊભો રહી જાય છે. આશિક માશુકને યાદ કરતા માશુક પછી આશિકને યાદ કરે છે. અહીંયા તો માત્ર તમારે એક બાપને યાદ કરવાના છે, તે બધાના માશુક છે. તમે બાળકો લખો છો કે બાબા તમે અમને યાદ કરો છો. અરે, જે બધાના માશુક છે તે પછી તમને આશિકોને યાદ કેવી રીતે કરી શકશે? હોઈ નથી શકતું. તે છે જ માશુક, આશિક બની નથી શકતા. તમારે જ યાદ કરવાના છે. તમે દરેકને આશિક બનવાનું છે, તે એક માશુકના. જો તે આશિક બને તો કેટલાને યાદ કરે? બાબા કહે છે આ તો હોઈ નથી શકતું. કહે છે કે મારા ઉપર પાપોનો બોજ થોડી છે જે હું કોઈને યાદ કરું. જી બાબા કહે છે મારે કોઈને યાદ કરવાની જરૂર નથી. તમારી ઉપર બોજો છે. બાપને યાદ નહીં કરશો તો પાપોનો બોજો નહીં ઉતરશે. બાકી મારે કેમ કોઈને યાદ કરવા પડે? યાદ કરવાના છે તમને આત્માઓને. જેટલા યાદ કરશો એટલું પુણ્યાત્મા બનશો, પાપ કપાતા જશે. ખૂબ મોટી મંજિલ છે. દેહી અભિમાની બનવામાં જ મહેનત છે. આ નોલેજ આખી તમને મળી રહી છે. તમે ત્રિકાળદર્શી બનો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. આખું ચક્ર તમારી બુદ્ધિમાં રહેવું જોઈએ. તો બાપ સમજાવે છે તમે લાઇટ હાઉસ છો ને, દરેકને રસ્તો બતાવવા વાળા છો, શાંતિધામ અને સુખધામનો. આ બધી નવી વાતો તમે સાંભળો છો.
જાણો છો બરોબર અમે આત્માઓ શાંતિધામના રહેવાસી છીએ. અહીંયા પાઠ ભજવવા આવીએ છીએ. અમે એક્ટર છીએ. આ ચિંતન બુદ્ધિમાં ચાલતું રહે તો મસ્તી ચડી જાય. બાપે સમજાવ્યું છે આદિથી લઈને અંત સુધી તમારો પાઠ છે. અત્યારે કર્માતીત અવસ્થામાં જરૂર જવાનું છે, પછી ગોલ્ડન એજમાં આવવાનું છે. આ ધૂનમાં રહેતા પોતાનું કલ્યાણ કરવાનું છે. માત્ર પંડિત નથી બનવાનું. બીજાને શીખવતા રહેશે, પોતે તે અવસ્થામાં નહીં રહેશે તો અસર પડશે નહીં. પોતાનો પણ પુરુષાર્થ કરવાનો છે. બાપ પણ બતાવે છે, બ્રહ્મા બાબા, કે અમે પણ યાદ કરવાની કોશિશ કરીએ છીએ. હું પણ યાદ કરવાની કોશિશ કરું છું. ક્યારેય માયાનું તોફાન એવું આવે છે જે બુદ્ધિનો યોગ તોડી દે છે. ઘણા બાળકો ચાર્ટ મોકલી દે છે. વંડર ખાઉં છું, ક્યાં તો અમારાથી પણ આગળ જઈ રહ્યા છે, તીખા જઈ રહ્યા છે. શાયદ વેગ આવે છે તો ચાર્ટ લખવામાં લાગી જાય છે, પરંતુ એવી જો એકદમ તેજ રેસ કરે, દોડે તો નંબર 1 માં ચાલી જાય. પરંતુ નહીં, તે માત્ર ચાર્ટ લખવા સુધી જ છે. એવું નથી લખતા કે બાબા આટલાને આપ સમાન બનાવ્યા, અને એ પણ લખે કે બાબા, જેને રસ્તો બતાવ્યો એ પણ લખે કે બાબા આમણે અમને રસ્તો આ બતાવ્યો છે. એવા સમાચાર તો નથી આવતા. તો બાબા શું સમજશે? માત્ર ચાર્ટ મોકલવાથી કામ નથી ચાલતું. આપ સમાન પણ બનાવવાના છે. રૂપ અને વસંત બંને બનવાનું છે. નહીં તો બાપ સમાન નહીં થયા. રૂપ પણ વસંત પણ એક્યુરેટ બનવાનું છે. આમાં જ મહેનત છે. દેહ અભિમાન મારી નાખે છે. રાવણે દેહ અભિમાની બનાવ્યા છે. અત્યારે તમે દેહી અભિમાની બનો છો. પછી અડધા કલ્પ બાદ માયા રાવણ દેહ અભિમાની બનાવે છે. દેહી અભિમાની તો ખૂબ મીઠા બની જાય છે. સંપૂર્ણ તો અત્યારે કોઈ પણ બન્યું નથી. એટલે બાબા હંમેશા કહે છે કે કોઈના પણ દિલને નારાજ નથી કરવાનું, દુઃખ નથી આપવાનું. બધાને બાપનો પરિચય આપો. બોલવા કરવામાં પણ ખૂબ રોયલ્ટી જોઈએ. ઈશ્વરીય સંતાનના મુખથી હંમેશા રત્ન નીકળવા જોઈએ. તમે મનુષ્યોને જીવન દાન આપો છો. રસ્તો બતાવવાનો છે અને સમજાવવાનું છે. તમે પરમાત્માના બાળકો છો ને, એમનાથી તમને સ્વર્ગની રાજાઈ મળવી જોઈએ. પછી અત્યારે તે કેમ નથી? યાદ કરો, બરોબર બાપથી વારસો મળ્યો હતો ને. તમે ભારતવાસી દેવી દેવતાઓ હતા. તમે 84 જન્મ લીધા. તમે સમજો કે અમે જ લક્ષ્મી નારાયણના કુળના હતા. પોતાને ઓછા કેમ સમજો છો? જો કહે કે બાબા બધા થોડી બનશે, તો બાબા સમજી જાય છે કે આ કુળના નથી. અત્યારથી જ ઠરકવા લાગી ગયા છે. તમે 84 જન્મ લીધા છે. બાપે 21 જન્મોની પ્રાલબ્ધ જમા કરાવી, તે ખાધું, પછી સમાપ્ત થયું. ઓછું થવાનું શરૂ થઈ ગયું. બાબા કહે છે કાટ ચડતા ચડતા તમો પ્રધાન કોડી જેવા બની ગયા છો. ભારત જ 100% સોલ્વેન્ટ હતું, ધનવાન હતું. એમને જ આ વારસો ક્યાંથી મળ્યો? એમને આ વારસો ક્યાંથી મળ્યો? એક્ટર્સ જ બતાવી શકશે ને. મનુષ્ય જ એક્ટર છે. એમને આ ખબર હોવી જોઈએ કે આ લક્ષ્મી નારાયણને બાદશાહી મળી ક્યાંથી.
કેટલી સારી સારી પોઈન્ટ્સ છે. જરૂર આગળ જન્મમાં જ આ રાજ્ય ભાગ્ય મેળવ્યું હશે. બાપ જ પતિત પાવન છે. બાપ કહે છે કે હું તમને કર્મ, અકર્મ અને વિકર્મની ગતિ સમજાવું છું. રાવણ રાજ્યમાં મનુષ્યના કર્મ વિકર્મ થઈ જાય છે. ત્યાં તમારા કર્મ અકર્મ હોય છે. સતયુગમાં તે છે દેવી સૃષ્ટિ. હું રચયિતા છું તો જરૂર મારે સંગમ પર આવવું પડે. આ છે રાવણ રાજ્ય, તે છે ઈશ્વરીય રાજ્ય. ઈશ્વર હવે સ્થાપના કરાવી રહ્યા છે. તમે બધા ઈશ્વરના બાળકો છો. તમને વારસો મળી રહ્યો છે. ભારતવાસી જ સોલ્વેન્ટ હતા, ધનવાન હતા, અત્યારે ઇનસોલ્વેન્ટ બની ગયા છે, કંગાળ બની ગયા છે. આ બન્યો બનેલો ડ્રામા છે. આમાં ફરક નથી થઈ શકતો. બધા ઝાડ પોતપોતાના છે. વેરાયટી ઝાડ છે ને. દેવતા ધર્મવાળા જ પછી દેવતા ધર્મમાં આવશે. ક્રિશ્ચન ધર્મવાળા પોતાના ધર્મમાં ખુશ છે, બીજાને પણ પોતાના ધર્મમાં ખેંચી લીધા છે. ભારતવાસી પોતાના ધર્મને ભૂલવાના કારણે તે ધર્મ સારો સમજીને ચાલી જાય છે. વિલાયતમાં નોકરીના માટે કેટલા જાય છે? કારણ કે ત્યાં કમાઈ ખૂબ છે. ડ્રામા ખૂબ વન્ડરફુલ બનેલો છે. આને સમજવાની સારી બુદ્ધિ જોઈએ. વિચાર સાગર મંથન કરવાથી બધું સમજમાં આવી જાય છે. આ બન્યો બનેલો અનાદિ ડ્રામા છે. તો તમને બાળકોને આપ સમાન સદા સુખી બનાવવાના છે. આ તમારો ધંધો છે, પતિતોથી પાવન બનાવવા. જેમ બાપનો ધંધો તેમ તમારો. તમારું મુખ સદા દેવતાઓની જેમ હર્ષિત રહેવું જોઈએ, ખુશીમાં. તમે જાણો છો અમે વિશ્વના માલિક બનીએ છીએ. તમે છો લવલી ચિલ્ડ્રન, મીઠા બાળકો. ક્રોધ પર ખૂબ ખબરદારી રાખવાની છે. બાપ આવ્યા છે બાળકોને સુખનો વારસો આપવા. સ્વર્ગનો રસ્તો બધાને બતાવવાનો છે. બાપ સુખ કરતા દુઃખ હરતા છે, તો તમારે પણ સુખ કરતા બનવાનું છે. કોઈને દુઃખ નથી આપવાનું. દુઃખ આપશો તો તમારી સજા 100 ગુણા વધી જશે. કોઈ પણ સજાથી બચી નથી શકતા. બાળકોના માટે તો ખાસ ટ્રિબ્યુનલ બેસે છે, ખાસ કચેરી થશે. બધાને સાક્ષાત્કાર થશે, સજા મળશે. બાપ કહે છે કે તમે વિઘ્ન નાખશો તો ખૂબ સજા ખાશો. કલ્પાંતર તમે સાક્ષાત્કાર કરશો કે ફલાણા આ બનશે. આગળ જ્યારે જોતા હતા તો બાબા મનાઈ કરતા હતા કે નહીં સંભળાવો. અંતમાં તો એક્યુરેટ ખબર પડતી જશે. આગળ ચાલીને જોરથી સાક્ષાત્કાર થશે. વૃદ્ધિ તો થતી જશે. આબુ સુધી લાઈન લાગી જશે. બાબાથી કોઈ પણ મળી નહીં શકશે. કહેશે અહો પ્રભુ તારી લીલા. આ પણ ગાવામાં આવ્યું છે ને. વિદ્વાન પંડિત વગેરે પણ પાછળથી આવશે. એમના સિંહાસન પણ હલશે. તમે બાળકો તો ખૂબ ખુશીમાં રહેશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર, એવી યાદ પ્યાર એક જ વાર મળે છે. જેટલા તમે યાદ કરો છો એટલા તમે પ્યાર પામો છો. વિકર્મ વિનાશ થાય છે અને ધારણા પણ થાય છે. બાળકોને ખુશીનો પારો ચઢેલો રહેવો જોઈએ. જે પણ આવે એમને રસ્તો બતાવીએ. બેહદનો વારસો બેહદના બાપથી પામવાનો છે. ઓછી વાત છે શું? એવો પુરુષાર્થ કરવો જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે.
આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બોલવા ચાલવામાં ખૂબ રોયલ બનવાનું છે. મુખથી હંમેશા રત્ન કાઢવાના છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. કોઈના દિલને નારાજ નથી કરવાનું. બીજું, ક્રોધ પર ખૂબ ખબરદારી રાખવાની છે. મુખ હંમેશા દેવતાઓ જેવું હર્ષિત રાખવાનું છે. સ્વયંને જ્ઞાન યોગ બળથી દેવતા બનાવવાના છે. આજનું વરદાન. પાવરફુલ દર્પણ દ્વારા બધાને સ્વયંનો સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ. જેમ દર્પણની આગળ, અરીસાની આગળ જે પણ આવે છે એને સ્વયંનો સ્પષ્ટ સાક્ષાત્કાર થઈ જાય છે. પરંતુ જો અરીસો પાવરફુલ નથી તો રિયલ રૂપની બદલે બીજું રૂપ દેખાય છે. હશે પાતળા, દેખાશે મોટા, જાડા. એટલે તમે એવા પાવરફુલ અરીસો બની જાઓ જે બધાને સ્વયંનો સાક્ષાત્કાર કરાવી શકો. અર્થાત તમારી સામે આવતા જ દેહને ભૂલી પોતાના દેહી સ્વરૂપમાં સ્થિત થઈ જાય. વાસ્તવિક સર્વિસ આ છે. આનાથી જય જયકાર થશે. સ્લોગન છે, શિક્ષાઓને સ્વરૂપમાં લાવવા વાળા જ જ્ઞાન સ્વરૂપ પ્રેમ સ્વરૂપ આત્મા છે. અવ્યક્ત ઇશારા. નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. બાપમાં તો નિશ્ચય છે, પરંતુ પોતાનામાં પણ નિશ્ચય બુદ્ધિ થઈને કાર્ય કરો તો પછી વિજય જ વિજય છે. વિજયની આગળ સમસ્યા કોઈ વસ્તુ નથી. પછી તે સમસ્યા નથી ફીલ થતી, મહેસૂસ નથી થતી, પરંતુ ખેલ મહેસૂસ થશે. ખેલ ખુશીથી કરવામાં આવે છે. કોઈ કાર્ય સહજ થાય છે તો કહેવામાં આવે છે, આ તો મારા ડાબા હાથનો ખેલ છે, અર્થાત સહજ છે. તો આ પણ બુદ્ધિનો ખેલ થઈ જશે. ખેલમાં ગભરાશો નહીં. ઓમ શાંતિ.